રેડિયો સિટી નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કાકી પણ આપણી સાથે જ બેઠા છે. હા, પણ તું શું કહે છે ભાઈબંધ? માણસમાં ટેલેન્ટ હોય તો આપણે એને સપોર્ટ કરવો જોઈએ કે નહીં? 100% કરવો જોઈએ. જો સાંભળલી હો, શું થયું પણ? એટલે આનો એક ભાઈ છે, આમ રીધમ વગાડે, હા, બહુ મસ્ત ટીંગ ટી 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 ટીંગ ટી, અને નાનપણથી આમ, અને પણ આ તબલા, ઢોલક, કોંગો બોંગો કશું ના અપાયું. બોલો આ લોકોએ. મારા દાદાજીને એવું નતું ગમતું, એમને એવું નતું જોઈતું કે આ છોકરો મ્યુઝિકમાં આગળ જાય. કંજૂસ માણસ તારો દાદો. એટલે તો તને ખબર ભાઈબંધ, શું? આ ચંબલની કોતરો કઈ રીતે બની? ચંબલની કોતરો કઈ રીતે બની એમ નહીં ખબર. આના દાદા પરદાદા એ બાજુ બધા ફરવા ગયેલા તો ગજવામથી 8 આના પડી ગયા. 8 આના માટે જે એમણે ખોદ્યું ને એ આજે આ કોતરો. શું કશું બી બોલો છો? તો પેલાને કમ ના અપાયું એક ઢોલક બોલક? વિચારો. પછી પિત્તળના વાસણ પર વગાડે, લોટના ડબ્બા પર વગાડે, એમ કરતા કરતા આજે દુકાન લીધી છે ને તપેલીના ગોબા હરખા કરે. માણસ ક્યાંથી ક્યાં જતો રહ્યો નહીં? ટોમ ક્રૂઝ જેવો છોકરો ઘરના ફ્યુઝ જેવો થઈ ગયો.